હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો મમ્મીની મોજ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. અને આ વિડીયો છે ને એ આગલે દિવસ સાંજનો છે. અને જમવામાં બનાવ્યું હતું ખીચડી, ગાજરનું શાક, ડુંગળી, રોટલી અને પાપડ, ઓલા ખીચિયા પાપડ આવે ને એ, અને છાશ ને અથાણું હતું સાઈડમાં. તો એવું બધું અમે જમી લીધું. અને આ જો મસ્ત મજાના ફૂલકોબી લઈ આવ્યા હતા એને ભાઈબંધની વાડીએથી જાતે તોડીને. શું બનાવસ મમ્મી? ચેવડો જો આવું બધું થોડું થોડું છે ને. ચોખાના પૌવા છે, ધાણી અને વેફર ને બી અને મકાઈના પૌવા, અને હજી આમાં સેવ ને મમરા નાખી દઈશ. દેખો જોઈએ પાવા બી ધાણી નાખી વઘારીને, પછી આ ચોખાના આવશે, અને હજી મમરા વઘારી સી અને સેવ. અને આ થોડી ઘણી વસ્તુ હતી ને એ બધી મિક્સ કરીને આવો ચેવડો બનાવી નાખો. પછી છે ને તાજે તાજો જ ભાવે છે, અને ચોમાસાના કારણે વધારે તો બનાવી ન શકાય. અને અહીંયા જો આ સાંજે જમવામાં પ્રેમમાં પપ્પા બધું લઈ આવ્યા હતા, વડાપાઉં ને ઘૂઘરા ને એવું. તો અહીંયા પ્રેમ હેલ્પ કરતો તો આ ચટણી ને એવું બધું આમાં અલગથી કાઢી દેતો હતો વાસણમાં. અને હું બનાવતી હતી ભાખરી પરોઠા બનાવ્યા હતા મેં, અને અહીંયા મૂકી દીધી છે ચા ગરમ થવા માટે. અને ત્યાં પ્રેમ કે હું આજે જાતે તને આવી રીતે બધો મસાલો આવું મિક્સ કરી અને હું વડાપાઉં બનાવીશ. કારણ કે છે ને પ્રેમના પપ્પા સાદું જેમ નામ લઈ આવ્યા હતા, પાઉં ને વડા ને અંદર જે સેવ ને સિંગ ને બધું હોય ને, પછી જાતે જ અમે ઘરે બનાવ્યું હતું. મારા લીલી નાખવાની જ નહોતી, મીઠી વધારે નાખશે પ્રેમ. થોડીક નાખ. તો હવે જો પ્રેમભાઈ જાતે પોતે આ વડાપાઉં શેકશે. તો હાલો આપણે જોઈએ કે એ કેવું આવડે છે ને. ધીમો રાખજે, નાક બરી જાય નીચે. ધીમો રખાય. તે બનાવ્યું મારા હાથમાંથી ઝટી લીધું, બરોબર કે વિડીયો હું બનાવીશ એટલે જો આ રીતે પોતે કરવા માંડી. આમ મેં બનાવ્યું છે, જોઈ લો. એમ આ નહીં મેં બનાવેલું છે, અને આ મમ્મીએ બનાવેલું છે. ભલે આ દેખાવમાં કાળું પણ સ્વાદમાં છે ને નંબર 1 હશે, હું ગેરંટી આપું છું. અને આ ભલે આમ રૂપાળું રૂપાળું દેખાતું પણ જોઈજો આ, અને એટલો નહીં મજા આવે. અહીંયા પ્રેમ એમ કહેતો હતો ઓલું જે બળી ગયું છે ને એ મેં બનાવ્યું છે. ઓલું ત્યાં ધરું છે ને એ મમ્મીએ બનાવેલું છે, બરોબર. બસ કઈ સ્વાદમાં કયું સારું હોય છે તે બનાવ્યું. એવું તે બનાવ્યું મમ્મી તું કેવું, બસ એવું રાખીએ આપણે. તે બનાવ્યા છે ને. હા એટલે ઓમ ચટણી બટણી પછી વડું ઈ એકમાં મેં કર્યું, એટલે બેમાં મેં કર્યું. ઓલું જે બળી ગયું ઈ શેક્યું તું મેં. આ ઘરે બનાવ્યા તમે તૈયાર લઈ મિક્સમાં. તો જો ચા છે, ભાખરી પરોઠા છે, ઘૂઘરા અને વડાપાઉં એવું બધું છે જમવાનું. કોને કોને ભાવે છે કમેન્ટમાં કહેજો. અને મને તો એમ થાય કે થોડીક ડાયટિંગ કરું વેઇટ લોસ કરવા માટે, પણ છે ને ડાયટિંગ થતું જ નથી. આવું બધું સામે હોય ને એટલે ખાવાનું મન જ થઈ જાય. એટલે આમાં વેઇટ લોસ કરવું છે પણ કંઈ થતું નથી. આવું જોઈને ખાવાનું મન થઈ જાય છે. અને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.